પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનના વેચાણ અર્થે કૃષિ બજારો શરૂ કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વહીવટી તંત્રને આહવાન કરવામાં આવ્યું હતું। ત્યારે નવસારી ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લા પ્રાકૃતિક ખેતી વધે, ખેતી ખર્ચમાં ઘટાડો થાય તથા ખેડૂતોની આવક બમણી થાય તે માટે પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આજરોજ નવસારી શહેરના જૂના થાણા ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ બજારનો શુભારંભ કરવામાં આવ્યો છે। નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ખાદ્ય સંબંધિત વિવિધ સમસ્યાઓના મુખ્ય કારણ પૈકીનું એક રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ છે, જે માનવ શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે। ત્યારે પ્રાકૃતિક ખેતી એ રાસાયણિક ખાતર આધારિત ખેતીનો સુયોગ્ય વિકલ્પ બનીને ઉભરી આવી છે, જેને લઈને પ્રાકૃતિક ખેતીનો વિચાર મહત્તમ લોકો સુધી પહોંચે, ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવે, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તથા વેચાણ વ્યવસ્થા ઊભી થાય અને ગ્રાહકોને ઝેર મુક્ત શાકભાજી, ફળો, પ્રાકૃતિક ગોળ, મધ તેમજ કૃષિ વેચાણ બજારનો શુભારંભ આજે નવસારી જૂની કલેક્ટર કચેરીના મુખ્ય ગેટ પાસે જૂના થાણા ખાતે કરવામાં આવ્યો છે। પ્રાકૃતિક ખાણો અને નિરોધી રહો સૂત્રને સાર્થક કરવા માટે કૃષિ બજાર દર સોમવાર અને ગુરુવારે કૃષિ વેચાણ બજારનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાંથી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો અને પોતાની વેચાણ ઉપજ સાથે ઉપસ્થિત રહ્યા હતા। પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોના વેચાણોમાં ખેડૂતોએ શાકભાજી, મિલેટ્સ, કઠોળ, ધાન્ય પાકો, મધ વગેરે ઉપજો વેચાણ અર્થે મૂકવામાં આવી હતી। આ પ્રસંગે કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, નવસારી જિલ્લા ખેતીવાડી અધિકારી અતુલ ગજેરા સાથે અધિકારીઓ, પદાધિકારીઓ સાથે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ભવનીતાબેન નવીનભાઈ પટેલ, હું બોરિયાજ ગામની છું, નવસારી તાલુકાની વતની છું। અમે પ્રાકૃતિક ખેતી 4 વર્ષથી કરીએ છીએ। અમે એમ વિચારીએ છીએ કે બધાને સારા શાકભાજી મળે। અત્યારે કેન્સરની બીમારી વધી ગઈ છે, ડૉક્ટરના પૈસા ભરવા કરતાં શાકભાજી ખાવું સારું છે। અમે 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ ને આનો ભાવ થોડો વધારે છે, પણ સારું છે કે એ ખાવાથી આપણે ડૉક્ટરના ત્યાં જવાની જરૂર નહીં પડે। એટલે અમે અનાવલ તાલીમ લીધી હતી પ્રાકૃતિક ખેતીની, ત્યાર પછી આ અમને માર્કેટ ઊભું ખેતીવાડી શાખા દ્વારા માર્કેટ ઊભું કરવામાં આવ્યું। અમારા માટે એ લોકોને પ્રોત્સાહન વધારે મળ્યું છે અમને। સોમવારે અને ગુરુવારે અહીંયા કોર્ટમાં ખુલ્લા રહેશે, પછી લુઈસી પર આપવામાં આવેલું છે। સારું છે, સારું લાગ્યું ને અમને પૂરતો પોષણ ભાવ બી મળી રહ્યો। મારું નામ સેજલ કુમાર દેવદત્તભાઈ પટેલ, મુકામ પોસ્ટ કુંભારફળિયા, તાલુકો જિલ્લો નવસારી। કે આજ રોજ જે આ વ્યવસ્થા જે કરવામાં આવી છે કે ખેડૂતોને વેચાણ વ્યવસ્થા, એ ખેડૂતો માટે અને સમાજ માટે બંને માટે બહુ સરસ એક કડી છે કે જે એકમેકના કોન્ટેક્ટની અંદર આવી શકે। ખેડૂતોને પોતાનું જે ઉત્પાદન છે પ્રાકૃતિક ઝેરમુક્ત જે છે એ સમાજ સુધી પહોંચાડવાનો સરળ એક વિકલ્પ શોધી આપ્યો છે અને સમાજને સરળતાથી ઝેરમુક્ત ખોરાક પ્રાપ્ત થાય એવું એક સ્થાન આપ્યું છે। અને આજે આપણે સમાજની અંદર જોઈ રહ્યા છે કે જાત જાતની બીમારીઓ ઊભી થઈ છે કે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે। વાતાવરણના પ્રશ્નો હોય, પાણીના પ્રશ્નો હોય કે જમીન આજે બંજર થવા માંડી છે કે માણસોની અંદર આજે રોગચાળાનું પ્રમાણ એટલું બધું વધ્યું છે કે આજે ટેકનોલોજી આટલી બધી શોધાઈ હોવા છતાં પણ દિવસોને દિવસે રોગચાળાના પ્રમાણો વધતા જાય છે। તો આ બધા પ્રશ્નોનું જો અત્યારે હાલની ઘડીએ કોઈક એવું સમાધાન આપી શકતો હોય તો એક પ્રાકૃતિક ખેતી એક એવી માધ્યમ છે કે એનાથી આપણે પાણી, જમીનના પ્રશ્નો છે કે જમીનની અંદર પાણીના પ્રશ્નો છે કે હેલ્થના પ્રશ્નો છે કે આત્મનિર્ભર છે, બરાબર છે, આ દરેક સમસ્યાનો જો સમાધાન હોય તો એક પ્રાકૃતિક કૃષિ છે। આજે આપણે કેટલાઓ લાખો રૂપિયાની રાસાયણિક દવાઓ લાવવી પડે છે વિદેશ પર, અને રાસાયણિક ખાતરો પણ આપણે વિદેશ પર નિર્ભર રહેવું પડે છે। ત્યારે પ્રાકૃતિક કૃષિ એક એવી છે કે એ આત્મનિર્ભર છે કે એનાથી આપણે કોઈના પર ડિપેન્ડ રહેવું પડતું નથી, કોઈ ખાતર માટે કે કોઈ પેસ્ટિસાઇડ દવા માટે કે કોઈના માટે આ નિર્ભર રહેવું પડતું નથી। અમે અત્યારે ગોળ વેચીએ છીએ અને શાકભાજી થોડી હતી, એ પૂરી થઈ ગઈ।